રાજકોટના રૈયા રોડ પર આવેલી હિરામનગરમાં વિધર્મી શખ્સોનો આતંક. વિધર્મી શખ્સોના કારણે વૃદ્ધ મહિપતસિંહવાળા પોતાની દુકાન બંધ કરવા થયા મજબૂર. ગત 18 તારીખના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. વૃદ્ધ શિવશકિત પ્રોવિઝન સ્ટોરના નામે છેલ્લા 20 વર્ષથી ચલાવે છે દુકાન. ઓસમાણ શેખ નામના શખ્સ દ્વારા વૃદ્ધને વારંવાર કરવામાં આવી રહ્યા છે. પોલીસ આ મામલે ફરિયાદના બદલે અરજી લઈ કામ ચલાવે છે. વૃદ્ધ મહિપતસિંહ મીડિયા સામે થાય ભાવુક. વિધર્મી શખ્સો શેરીમાં જ્યાં ત્યાં વાહનો પાર્ક કરીને મચાવે છે હંગામો. મારી દીકરી પણ ઘરની બહાર નીકળી શકતી નથી. વૃદ્ધ અગાઉ પોલીસમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. વિધર્મીઓ ત્રાસના કારણે વૃદ્ધ દુકાન બંધ કરવા બન્યા છે મજબૂર. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. સમગ્ર મામલે કોર્પોરેટર આ વિસ્તારમાં અશાંત દરો લાગુ છે પણ અહીંયા તેની અમલવારી નથી થતી. વડીલની ફરિયાદ આવી છે જેને લઈને પોલીસ કમિશનરને રજૂઆત કરીશું. આ વિસ્તારમાં જે કોઈ પણ ન્યુસન્સ હશે તો કાયદાનું પાલન કરાવી શાંતિ સ્થાપીશું. આ વિસ્તારમાં અસામાજિક તત્વો સુધરશે નહીં તો કાયદાનું કડક ભાન કરાવીશું. જે તે વખતે આ વૃદ્ધની ફરિયાદ બાદ તેઓ અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા. અશાંત ધારા હેઠળ યોગ્ય કામગીરી થતી નથી. હું આ મકાનમાં આ વિસ્તારમાં 40 વર્ષ રહું છું. માજી કોન્સ્ટેબલ છું. પોલીસની નોકરી છોડીને મેં આ વ્યવસાય વેપારનો અપનાવ્યો છે. આ મકાનમાં 40 વર્ષ મને થયા છે. અમારા વિસ્તારમાં 90% વિધર્મની વસ્તી છે અને 10% હિન્દુની વસ્તી છે. આ મોમિના એનો છોકરો અબ્દુલ ને એનો આખો પરિવાર 2023થી મારી ઉપર અવારનવાર હુમલા કરે છે. અગાઉ મારી દુકાનમાં સીસીટીવી કેમેરા હતા નહીં. ત્યાર પછી એને 2 હુમલા કર્યા પછી મેં સીસીટીવી કેમેરા ફિટ કરાવેલા છે. અને આ લોકોને અગાઉ મારી દુકાનેથી માલ લઈ જતા હતા, ચીજ વસ્તુ એના પૈસા આપતા નહોતા. મેં ઘણા વર્ષ આ સહન કર્યું. પછી મેં 2023માં એને એમ કીધું કે હવે તમારે મને મારી નાખો જ મારી નાખો, પણ હવે હું તમને ઉધાર માલ નહીં આપું. ત્યારથી એણે હુમલા ચાલુ કરવાનું શરૂ કર્યું છે. 2023માં હુમલો કર્યો ત્યારે મેં પોલીસમાં ફરિયાદ કરેલી ગાંધીગ્રામમાં. ત્યારે ગાંધીગ્રામ પોલીસે એની સામે 151 મુજબ અટકાયત કરી અને મામલતદાર સમક્ષ રજૂ કરી તરત જામીન ઉપર છે. ત્યાર પછી 11/1/2025ના રોજ આ મારી બાજુની ડેલીવાળા, આ પહેલી ડેલીવાળા, એ ખવાસ બંધુ છે. 3 છોકરા છે, લાવારસ છે, અને મા બાપ ભાઈ બહેન છોકરા કાંઈ નથી, 3 જ છોકરા છે. એ છોકરા પણ એ ગેંગના જ માણસો છે. અને આ મોમિનાને અબ્દુલની આખી ગેંગ છે. એના ઘરના મોમિનાના ઘરના 5 જણા છે, ઉપરાંત આ ખવાસના 3 છોકરા છે. એ સિવાય 10-12 સગીર વયના છોકરાઓને સાથે રાખે છે. એ સગીર વયના છોકરાઓ પાસે અહીંયા એની રિક્ષામાં મારી ડેલી પાસે બેહાડી અને બેફામ ગાળો બોલે છે, જેથી કરીને મારી બેન દીકરી ડેલીની બહાર નીકળી શકતી નથી. અને મેં એને આવું ન કરવાનું કહેતા તારીખ 11/1/2025ના રોજ મિહિર મકવાણા નામના આ ભાઈએ મારા ઉપર હુમલો કરેલો. એની ફરિયાદ લખાવવામાં પોલીસમાં ગયો તો પોલીસે મારી FIR ન લખી અને એમ કહ્યું કે ખાલી અરજી આપો. એટલે મેં અરજી આપી તો PSI ડી સ્ટાફના PSI જાડેજા સાહેબે કહ્યું કે અરજી ઉપરથી તપાસ કર્યા પછી અમને યોગ્ય લાગશે તો FIR લખશું. પરંતુ એને FIR ન લખી એટલે મેં ડી સ્ટાફના PSI જાડેજા સાહેબને કહ્યું જો FIR ન લખવી હોય તો મારી અરજીને મારું નિવેદન મને પાછું આપી દો. વાત એવી છે કે આ વિસ્તારમાં બધા સાથે હિન્દુ મુસ્લિમ લોકો સાથે રહે છે. જે તે વખતે વાળા બાપુએ મને રજૂઆત કરેલી કે ભાઈ મને આ લોકો બાજુમાંથી મકાન બનાવી રહ્યા છે, એને આ વિસ્તારમાં અશાંત ધારો લાગ્યો છે. તો અમુક આપણે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા છતાં અશાંત ધારાનો પૂરો અમલ નહોતો થયો. જે તે વખતે મેં પણ પોલીસ સ્ટેશને કીધેલું છે. અને બીજું એ કે જે તે વખતે બાપુએ કીધું તે પછી રજૂઆત કરી અને નેક્સ્ટ ટાઈમ હું 1 મહિના ઉપરથી મારા ફાધર 15 દિવસ એડમિટ દાખલ હતા અને ગુજરી ગયા છે. આજે એનો 1 મહિનો થયો, 15 દિવસ થયા. હું 1 મહિનાથી સતત મારા ફેમિલીમાં થોડોક ડિસ્ટ્રીબ્યુટ હતો. પણ આ મેં છાપામાં જોયું કે ભાઈ આ બનાવ બન્યો છે તો અમે કમિશનર સાહેબને અને SP સાહેબને પણ રજૂઆત કરશી.